Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 3 second year BSc જેનું યુનિટ નંબર SAM 3 second year BSc એનું યુનિટ નંબર 1B એમિનો એસિડ જેનું ઇન્ટ્રોડક્શન જોયેલું લાસ્ટ લેક્ચરમાં. તો ઇન્ટ્રોડક્શન કંઈક એવું હતું કે એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે પ્રોટીનનું જળ વિભાજન કર્યું હતું, બરાબર. શેનું પ્રોટીનનું જળ વિભાજન કરવામાં આવે? હવે પ્રોટીનનું જળ વિભાજન કાં તો એસિડિક જળ વિભાજન કરો કાં તો બેઝિક. તો એસિડિક જળ વિભાજન કરું પ્રોટોનની હાજરીમાં, બરાબર. તો જળ વિભાજન કરવામાં આવે તો આ ભાઈને મળે છે પેપ્ટાઇડ. શું મળે? પેપ્ટાઇડ. પેપ્ટાઇડ જેમાં બંધારણ હશે આ રીતનું કંઈક સી ડબલ બોન્ડ ઓ NH ફોર્મમાં. ઓકે, તો પેપ્ટાઇડ બોન્ડની લાંબી ચેન n ટાઈમ્સ લાંબી ચેન મળે, જેનું ફરીથી ફર્ધર જળ વિભાજન કન્ટિન્યુઅસમાં થાય, એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે. તો હવે એનું ફરીથી જળ વિભાજન થાય તો પ્રાઇમરી સોર્સ તરીકે મળે છે એમિનો એસિડ. એમિનો એસિડ, બરાબર. હવે એમિનો એસિડની વાત કરે કે એમિનો એસિડ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, બરાબર. ઓર્ગેનિક સંયોજન છે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિચ કન્ટેન એમિનો એસિડ કાર્બનિક સંયોજન છે. કાર્બનિક સંયોજન જે NH2 સમૂહ, NH2 સમૂહ અને કયું સમૂહ? એસિડ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવે તેને એમિનો એસિડ કહે છે. એમિનો એસિડ કહે છે. સિમ્બલ છે કે જે સંયોજન, જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તે બે સંયોજન બે સમૂહ ધરાવે. એમિનો સમૂહ NH2 સમૂહ અને બીજું સમૂહ જે છે તે એસિડ સમૂહ ધરાવે તો તેને એમિનો એસિડ કહેવામાં આવે છે. તો ભાઈનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે થશે: CH3COOH. કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનો કાર્બન અલ્ફા કાર્બન અને અલ્ફા કાર્બન પર એમિનો સમૂહ આવેલો હોય તો ભાઈને અલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. અલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ કંઈક એવો છે કે આ ભાઈનું જળ વિભાજન કરવામાં આવે તો એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય છે અને બેઝિક માધ્યમમાં. તો એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવા માટે જળ વિભાજન જ્યારે જળ વિભાજનની પ્રોસેસ થાય તો કાં તો એસિડિક જળ વિભાજન થાય. એસિડિક જળ વિભાજનમાં યુઝ કરવામાં આવે છે HCl કાં તો સલ્ફ્યુરિક એસિડ H2SO4 જેનું 20% સોલ્યુશન યુઝ કરવામાં આવે, કાં તો બેઝિક જળ વિભાજન કરવામાં આવે તો NaOH KOH ભાઈઓ લેવામાં આવે છે, બરાબર. બેઝ લેવામાં આવે તો બેઝિક જળ વિભાજન થશે. તો જળ વિભાજન કરવામાં આવે એટલે કે પ્રોટીનનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે તો એમિનો એસિડ મળે છે. અને એમિનો એસિડ એ કાર્બનિક સંયોજન છે જે કયા બે સમૂહ NH2 એમિનો ગ્રુપ અને બીજું કાર્બોક્સિલિક ગ્રુપ ધરાવે તેને એમિનો એસિડ કહેવામાં આવે છે. અને જો એમિનો ગ્રુપ કાર્બોનાઇલ કમ્પાઉન્ડના આલ્ફા સ્થાને આવેલો હોય તો આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે, બરાબર. હવે આના જુદા જુદા 3 પ્રકાર પડે છે. ક્લાસિફિકેશન જોવાનું છે, વર્ગીકરણ જોવાનું છે. તો જુદા જુદા 3 પ્રકાર પડે છે: એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ એન્ડ તટસ્થ એમિનો એસિડ. તો જેમાં પહેલો જ પ્રકાર જોઈશું આપણે એસિડિક એમિનો એસિડ. અને એમિનો એસિડની વાત કરીએ તો આ લોકો ઉભય ગુણધર્મી છે. કેટલીક વખતે એસિડ તરીકે વર્તે, કેટલીક વખતે બેઝ તરીકે વર્તે, કારણ કે એમાં જે ગ્રુપ રહેલા છે એક એમિનો ગ્રુપ છે અને બીજું કયું છે ભાઈ? બીજું ગ્રુપ જે છે તે કયું છે? બેઝિક ગ્રુપ છે, બરાબર. તો આ બંને ગ્રુપ રહેલા છે. તો આ બંને જુદા જુદા ગ્રુપ છે. એસિડિક એસિડ નેચર ધરાવે છે, એસિડિક નેચર ધરાવશે. બેઝ જે છે એમિનો ગ્રુપ બેઝિક નેચર ધરાવશે. તો જુદા જુદા 3 પ્રકાર પડે છે. એમાં પહેલું એસિડિક એમિનો એસિડ જોઈશું. એકદમ સિમ્પલ છે અને આ ક્વેશ્ચન પૂછાય છે ભાઈ. એમિનો એસિડ એટલે શું? એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ એન્ડ
તટસ્થ એમિનો એસિડના ઉદાહરણ આપી સમજાવો. ક્વેશ્ચન કંઈક આવો રહે છે, બરાબર છે સિમ્પલ ક્વેશ્ચન છે. તો એમિનો એસિડ જે છે એના પ્રકાર જુદા જુદા 3 પડે છે. એમાં જનરલ મેં સ્ટ્રક્ચર સાઈડ પર અહીંયા લખી દઈશ, બરાબર. જેમાં રહેલું આર ગ્રુપ છે, જે ચેન્જીસ કરવામાં આવે અલ્કાઇલ ગ્રુપમાં, એ આર ગ્રુપ જે છે અલ્કાઇલ નહીં કહી શકીએ, કારણ કે એની જગ્યાએ બધું બહુ આવી જાય છે. જુદા જુદા સમૂહનું વિસ્થાપન થાય તો જુદા જુદા પ્રકારના એમિનો એસિડ મળે છે. જે આઈ થિંક 25 જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય. 25 પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને જુદા જુદા પ્રકારના પ્રોટીનનું ફોર્મેશન કરે છે, બરાબર. અને પ્રોટીન એ જીવંત પ્રણાલીનો એકદમ ઇમ્પોર્ટન્ટ સોર્સ છે, બરાબર. કારણ કે એમિનો એસિડ નહીં હોય તો પ્રોટીન નહીં હોય. તો કોમન સ્ટ્રક્ચર લખવામાં આવે એમિનો એસિડનું તો આ રીતનું RCHNH2 and COOH. હવે એસિડિક એમિનો એસિડની વાત કરીએ તો એમાં રહેલ શું હશે? સિમ્બલ જે એસિડિક એમિનો એસિડમાં એસિડ ગ્રુપની સંખ્યા વધી જશે. કોની? એસિડ ગ્રુપ COOH ગ્રુપ છે તેની સંખ્યા વધી જશે. તો થશે કેવું? પહેલો પ્રકાર એસિડિક એમિનો એસિડ. ઓકે, એમાં COOH ની સંખ્યા, COOH સમૂહ કેટલા હશે? 2 COOH સમૂહ હશે. કેટલા? 2. એન્ડ એમિનો સમૂહ કેટલું હશે? 1 એમિનો સમૂહ 1 જ હશે, બરાબર છે. તો જેમાં COOH સમૂહની સંખ્યા 2 હશે એન્ડ એમિનો સમૂહની સંખ્યા 1 જ હશે. તો સૌથી પહેલા એમિનો એસિડ જોવામાં આવે તો છે ભાઈ એસ્પાર્ટિક એસિડ. કોણ છે? એસ્પાર્ટિક. આ પેનથી નથી લખવું આપણે. એસ્પાર્ટિક એસિડ. તો સ્ટ્રક્ચર કેવું છે ભાઈનું જોઈ લઈએ, બરાબર. સિમ્પલ છે. અલ્કાઇલની જગ્યાએ આ ભાઈ અલ્કાઇલ જે છે તેની જગ્યાએ આ સાઈડનું કોમન રહેશે CHNH2 એન્ડ COOH એઝ ઇટ ઇઝ રહેશે. બટ અહીંયા આરની જગ્યાએ CH2COOH ગ્રુપ લાગે. કોણ લાગે? બીજું એસિડ ગ્રુપ લાગી જશે COOH, બરાબર. આ ભાઈને કહેવાશે એસ્પાર્ટિક એસિડ. ઓકે, જેની સંજ્ઞા થશે AS, એને કહેવાશે એસ્પાર્ટિક એસિડ. પહેલો એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ યાદ રાખવા માટે સિમ્પલ છે. આ CH2COOH લાગે છે, ખાલી સિમ્પલ છે એકદમ. ત્યાર પછી બીજો ભાઈ લઈ લઈએ. બીજો ભાઈ કોણ છે? ગ્લુટામિક એસિડ. હવે ગ્લુટામિક એસિડમાં CH2 ની સંખ્યા વધી જશે ભાઈ, 2 થઈ જશે CH2 ની સંખ્યા, બસ કશું છે નહીં. તો આ પાછળનું તો એસિડિસ લગી દો. પાછળનું એસિડિસ આ રીતે CHNH2 એન્ડ COOH એસિડિસ. ઓકે, આ તો એસિડિસ. બટ અહીંયા ગ્લુટામિક એસિડમાં R છે એની જગ્યાએ બીજો સમૂહ કોઈ અટેચ થાય. બીજો સમૂહ એટલે કે અટેચ થશે કંઈક આવો સમૂહ CH2. કેટલા ટાઈમ્સ? 4 ટાઈમ્સ. 2 ટાઈમ્સ એન્ડ COOH જેને કહેવાશે ગ્લુટામિક એસિડ. સંજ્ઞા થશે GLU. ગ્લુટામિક એસિડની સંજ્ઞા થાય GLU. હવે સિમ્પલ છે અહીંયા કે એસિડિક એમિનો એસિડ ભાઈ ઓ રહી ગયો એમિનો એસિડ જેમાં COOH ની સંખ્યા 1 COOH અને આ બીજું COOH સમૂહની સંખ્યા કેટલી? 2. અહીંયા બી જોશો 2. તો 2 એમિનો એસિડ છે, કયા? એસિડિક એમિનો એસિડ. ત્યારબાદ બીજો પોર્શન મીન્સ બેઝિક એમિનો એસિડ. હવે બેઝિક એમિનો એસિડમાં સીધી લોજિક ખબર પડી જશે યાર. બેઝિક એમિનો એસિડ જેમાં NH2 સમૂહ કેટલા હશે? 2 અને કાર્બોક્સિલ સમૂહ કેટલા હશે? 1 જ, બરાબર. તો એમાં સૌથી પહેલા એમિનો એસિડ લખું મેં લાઇસિન. કોણ લખીશ? લાઇસિન. હવે
નું સ્ટ્રક્ચર જોવામાં આવે તો આ તો ગ્રુપ એઝ ઇટ ઇઝ CH NH2 COOH એઝ ઇટ ઇઝ આટલું આ ભાઈ વિસ્થાપન થાય છે ત્યાં આગળ જોવામાં આવે તો સ્ટ્રક્ચરમાં થશે એમ કે CH2 જે છે અહીંયા CH2 4 ટાઈમ્સ કેટલા ટાઈમ 4 ટાઈમ એન્ડ અહીંયા હશે NH2 ઓકે એને કહેવાશે લાઇસિન શું કહેવાશે લાઇસિન લાઇસિન ઓકે એકદમ સિમ્પલ છે તો પહેલો વચ્ચે સ્પેસ છે અને કહેવાશે લાઇસિન ત્યારબાદ બીજો એમિનો એસિડ બરાબર તો અહીંયા આ સિમ્બલ છે આ લાઇસિનમાં રહેલો આ એક હાઇડ્રોજન એમિનો ગ્રુપમાંથી રહેલું એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરવામાં આવે OH તો સિમ્પલ OH સેકન્ડરી અમાઇન થઈ જશે અહીંયા NH CH2 4 ટાઈમ્સ એઝ ઇટ ઇઝ લખું CH2 કેટલા 4 ટાઈમ્સ એઝ ઇટ ઇઝ CH2 4 ટાઈમ એઝ ઇટ ઇઝ CH NH2 એન્ડ COOH અને કહેવાશે હાઇડ્રોક્સી લાઇસિન ઓકે હાઇડ્રોક્સી લાઇસિન ખબર પડી એકદમ સિમ્પલ છે ત્યાર પછી હિસ્ટિડીન ની વાત કરીએ તો અહીંયા દેખાશે આઈ થિંક નહીં દેખાય તો આ સાઈડે મેં રબ કરી લઉં હિસ્ટિડીન ત્રીજો એમિનો એસિડ છે હિસ્ટિડીન તો આ હિસ્ટિડીન કેવો છે તે રબ આ કરી દો રબ એસિડિક એમિનો એસિડ ના બેચ છે ભાઈ એસિડ એમિનો એસિડ બેચ બરાબર યાદ રાખી રહ્યો કેમ કે આ પૂછાય છે એસિડિક એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ એન્ડ તટસ્થ એમિનો એસિડ ઉદાહરણ આપો કાં તો ભાઈ સ્પેશિયલ પ્રકારનું નામ જ કહી દે સ્ટ્રક્ચર લખો એમ બી થઈ જશે આટલા માટે જરૂરી છે અને છે નહીં કશું સિમ્પલ છે ખાલી ગ્રુપ જુદા જુદા છે પુટ કરવાના છે એ સિવાય આવશ્યક એમિનો એસિડ જેના પર સ્ટાર કરેલો હશે બરાબર છે મેં કંઈ કરતો નથી બટ બુકમાં છે ઓલરેડી તો એના પછી છે હિસ્ટિડીનમાં કશું નહીં ભાઈ એકદમ પપ્પુ સ્ટ્રક્ચર છે વેટ હિસ્ટિડીન એન્ડ આર્જિનિન બે જ ભાઈઓ છે બીજા બેઝિક એમિનો એસિડ ટોટલ 4 છે તો જોઈ લઈએ હિસ્ટિડીન તેનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે આ ગ્રુપ તો કોમન CH NH2 COOH કોમન આટલું ગ્રુપ કોમન બટ અહીંયા CH2 એન્ડ આ 5 મેમ્બર રિંગ સાથે અટેચ છે હવે 5 મેમ્બર રિંગ કંઈક આવી છે 5 મેમ્બર રિંગ ઓકે તો 5 મેમ્બર રિંગ કંઈક આવી છે એન્ડ અહીંયા NS સોરી બાજુમાં નથી ઓકે તો સેકન્ડરી અમાઇન ફોર્મમાં હશે આ સાઈડે નાઇટ્રોજન NH એન્ડ ડબલ બોન્ડ અહીંયા એન્ડ આ અટેચ થયેલી છે અને કહેવાશે હિસ્ટિડીન શું કહેવાશે હિસ્ટિડીન ઓકે એન્ડ ફોર્થ નંબરનો ફર્સ્ટ સેકન્ડ થશે થર્ડ એન્ડ ફોર્થ નંબરનો એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ સિમ્પલ જે એમિનો ગ્રુપ ધરાવતું થશે તો NH2 C ડબલ બોન્ડ NH કાર્બનની સંયોજકતા ત્રીજો 2 બોન્ડ ને 3 બોન્ડ એક જ બન્યો એક સીધો બોન્ડ બનશે NH આ ગ્રુપ લાગશે ભાઈ એન્ડ CH2 3 ટાઈમ્સ CH2 3 ટાઈમ્સ આટલું ગ્રુપ લાગશે કોના જોડે આ પાછળનું જે છે આ આલ્ગાઇલની જગ્યાએ આટલું લાગશે બરાબર તો એને કહેવાશે આર્જિનિન લગાવી દો લગાવવું તો પડશે ને બરાબર તો અહીંયા સિમ્પલ જે આ જે છે એટલે લગાવવાનું CHNH2 COOH જેને કહેવાશે આર્જિનિન ઓકે અને કહેવાશે આર્જિનિન તો ટોટલ એમિનો એસિડ ટોટલ બેઝિક એમિનો એસિડ ની સંખ્યા 4 છે બરાબર કુલ 25 પ્રકારના એમિનો એસિડ છે પહેલા એસિડિક એમિનો એસિડ જોયા એ બે છે કયા એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ બીજો છે આ બેઝિક એમિનો એસિડ લાઇસિન હાઇડ્રોક્સી લાઇસિન એન્ડ હિસ્ટિડીન એન્ડ આર્જિનિન ઓકે
તો એના પછી જોવાના છે તટસ્થ એમિનો એસિડ. આ રબ કરી દો, સિમ્પલ છે. એમિનો એસિડમાં કશું થતું નથી, સિમ્પલી આ આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ જુદા જુદા ક્રિયાશીલ ગ્રુપ આવે, જુદા જુદા ક્રિયાશીલ ગ્રુપ આવશે એટલે કે આપણા એમિનો એસિડનો પ્રકાર બદલાશે, બરાબર. એન્ડ એ પ્રકાર બદલાય એટલે કે એના ગુણધર્મોમાં બી ચેન્જ થશે, બરાબર. તો ત્યાર પછી જોવામાં આવે કે આલ્કાઇલની જગ્યાએ હાઇડ્રોજન આવે. શું આવે? હાઇડ્રોજન. તો શું બનશે તેની વાત કરીએ છીએ, એક જ સેકન્ડ વેટ. વેટ. એસિડમાં COOH ની સંખ્યા 2 થી વધારે હતી ભાઈ એમિનો કરતા, એટલે એસિડિક થઈ ગયું. બેઝિકમાં બેઝ હતા, બેઝ એટલે કે એમિનો ગ્રુપની સંખ્યા વધારે હતી, બરાબર છે. ઓકે, ચલો બહુ થયું. હવે તટસ્થ એમિનો એસિડ. હવે તટસ્થ એમિનો એસિડ બહુ સિમ્પલ છે, બરાબર. તો તટસ્થ એમિનો એસિડમાં આલ્કાઇલની જગ્યાએ જુદું જુદું વિસ્થાપન કરીશું. ત્રીજો પ્રકાર આપણો આવ્યો તટસ્થ એટલે કે ન્યુટ્રલ એમિનો એસિડ. તો ન્યુટ્રલ એમિનો એસિડની વાત કરીએ તો આલ્કાઇલની જગ્યાએ પહેલું એક મૂકવામાં આવે હાઇડ્રોજન મૂકીએ તો CH2NH2 COOH જેનું નામ થશે એલેનાઇન. શું થશે? એલેનાઇન. એલેન સંજ્ઞા ગઈ છે, એલે, બરાબર, એલેનાઇન. હવે એલેનાઇન નામ થશે, સિમ્પલ છે, હાઇડ્રોજન જ પુટ કર્યો, આલ્ફા એમિનો એસિડ જ છે. સેકન્ડ CH3 ગ્રુપ પુટ કરવામાં આવે. શું ગ્રુપ પુટ કરવામાં આવે? એને એલેનાઇન થશે. CH3 ગ્રુપ પુટ કરવામાં આવે. સોરી, આ એલેનાઇન નહીં થાય, બરાબર. આનું નામ થશે ગ્લાયસિન. સોરી, CH3 વાળાને એલેનાઇન કહેવામાં આવે છે. વેટ, આનું નામ થશે ગ્લાયસિન. શું નામ થશે? ગ્લાયસિન. હાઇડ્રોજન પુટ કરવામાં આવે તો ગ્લાયસિન બને, બરાબર. GLY. CH3 પુટ કરવામાં આવે આના જગ્યાએ આલ્કાઇલ R ની જગ્યાએ તો ફોર્મ થશે NH2COOH. તો આનું નામ થશે એલેનાઇન. ALA સિમ્બોલ. ઓકે. ત્યાર પછી ત્રીજું ગ્રુપ આઇસોપ્રોપાઇલ ગ્રુપ પુટ કરવામાં આવે. આલ્કાઇલની જગ્યાએ આઇસોપ્રોપાઇલ ગ્રુપ પુટ થાય તો આ ભાઈનું નામ થશે લ્યુસિન. કયું થશે? લ્યુસિન. વેટ, આઇસોપ્રોપાઇલ માં લખી દો ત્રીજું ગ્રુપ. ઓકે, CH3 CH3. ઓકે, અહીંયા એન્ડ એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે CH અરે COOH. અહીંયા NH2 કરવાનું છે, યાર મિસ્ટેક, સોરી. અહીંયા થશે NH2. ઓકે, તો આનું નામ થશે લ્યુસિન. LUS લ્યુસિન માટે સિમ્બોલ. ઓકે, ત્યારબાદ એના પછી સ્ટ્રક્ચર નંબર 4 માં થશે શું? અહીંયા એક CH2 વધી જશે. અહીંયા આને આ જે છે આઇસોપ્રોપાઇલ કરતા એક CH2 વધી જશે, બરાબર. તો એક CH2 વધી જાય તો ભાઈનું, બરાબર છે, ઓકે છે. તો એક CH2 વધી જશે તો એનું નામ થશે ભાઈ લ્યુસિન હતો. અહીંયા CH2 આવશે, આનું નામ લ્યુસિન નહીં થાય યાર, કેમ છે? વેટ, આનું નામ થશે વેલાઇન. ભાઈ વેલાઇન, એક CH2 વધશે પછી આનું નામ થશે વેલાઇન. ઓકે,
વેલાઇન થશે. અહીંયા Cl2 વધશે તેનું નામ લ્યુસીન થશે. તો CH3 CH3 અહીંયા CH2 આટલું ગ્રુપ લાગે. પાછળનું એસિડ CHNH2 COOH જેનું નામ થશે લ્યુસીન. શું થશે? લ્યુસીન. ઓકે, ફિફ્થ નંબર. તો ફિફ્થ નંબરમાં જશે શું? આ મિથાઇલ વિસ્થાપન અહીંયા થઈ જશે તો આઇસોલ્યુસીન કહેવાશે. CH3 CH માર્કર બદલી કાઢીએ, CH2 કરી દઈએ, CH2 એન્ડ અહીંયા CH3 આમ લાગશે. એન્ડ બાકીનું ગ્રુપ તો એઝ ઇટ ઇઝ CHNH2 COOH જેનું નામ થશે શું થશે? આઇસોલ્યુસીન. શું થશે? આઇસોલ્યુસીન. ઓકે, આઇસોલ્યુસીન નામ થશે ભાઈનું. ત્યાર પછી એના પછી આ એલેનાઇન છે. એલેનાઇનમાં ફિનાઇલનું વિસ્થાપન થાય. છઠ્ઠા નંબરનું ફિનાઇલ એટલે એક હાઇડ્રોજન જાય એની જગ્યાએ ફિનાઇલ વિસ્થાપન થાય તો નામ થશે ફિનાઇલ એલેનાઇન. NH2 COOH તો નામ થશે ફિનાઇલ એલેનાઇન. ઓકે, ફિનાઇલ એલેનાઇન થઈ જશે, ખબર પડે. ત્યાર પછી આ ફિનાઇલમાં સાતમું નંબરનું સ્ટ્રક્ચર. આ ફિનાઇલમાં પહેલા સ્થાનમાં એરોમેટિક રિંગ તો હશે બટ પહેલા સ્થાનમાં OH ગ્રુપ આવી જાય. શું થાય? OH ગ્રુપ આવે એટલે કે આમ થશે OH આ ફિનાઇલ રિંગ. ઓકે, આ ફિનાઇલ રિંગ અહીંયા હશે CH2 તો છે જ, CHNH2 એન્ડ COOH. તો આનું નામ થશે ટાયરોસિન. શું થશે? ટાયરોસિન. એકદમ સિમ્પલ છે, એકના એકમાં જ બધા ખેલ ચાલે છે, બરાબર. OH પહેલા સ્થાનમાં લાગી ગયું તો ટાયરોસિન નામ થઈ જશે. આ રબ કરી લો, એક સેકન્ડ રબ કરી લો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, જોડે જોડે નોટ કરતા રહેજો તો ઇઝીલી યાદ રહી જશે, બરાબર છે. તો એના પછી થોડા આગળ સ્ટ્રક્ચર બાકી છે યાર. 7 થઈ ગયા છે, 10 કે 12 છે આઈ થિંક. વેઇટ, વેઇટ. તો આગળ થશે એલેનાઇન જે હતું એમાં એલેનાઇન જે હતું CH3 વાળું હતું એલેનાઇન અહીં સુધીનું. તો એમાં વિસ્થાપન થાય, એલેનાઇનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને અહીંયા લાગે ગ્રુપ SH ને બાકીનું કોમન CHNH2 COOH. આ રીતનું થશે કમ્પાઉન્ડ. તો આનું નામ થશે સિસ્ટાઇન. કયું થશે? સિસ્ટાઇન. ઓકે, સિસ્ટાઇન થશે, બરાબર. સિસ્ટાઇન થશે. હવે આ હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ એડ થાય. હાઇડ્રોજન દૂર થાય, આ SH છે, સિસ્ટાઇનમાં SH છે, તેની જગ્યાએ કોઈ લાગે મિથાઇલ લાગે તો મિથિયોનિન કહેવામાં આવે છે. CH3 સલ્ફર એઝ ઇટ ઇઝ CH2 તો આનું નામ થશે મિથિયોનિન. NH2 COOH. ઓકે, તો આનું નામ થશે મિથિયોનિન. ઓકે, શું નામ થશે? મિથિયોનિન. લખી દઈએ ભાઈ, મિથિયોનિન. ઓકે, આનું નામ થશે મિથિયોનિન. આ લખીને પ્રિપેર કરવા પડશે ભાઈ. ક્વેશ્ચન પૂછાય છે, નામ પરથી પૂછે કાં તો 2-3 બંધારણ પૂછી કાઢે, બરાબર. ત્યાર પછી છે પ્રોલિન. એકદમ ઇઝી સ્ટ્રક્ચર. પ્રોલિન ભાઈ NH
ને અહીંયા રહેશે COOH. આમાં આ આલ્ફા એમિનો એસિડ નહીં, કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુને અહીંયા NH છે, તો આલ્ફા એમિનો એસિડ છે નહીં, તો એનું નામ થશે પ્રોલિન. સંજ્ઞા છે પ્રો પ્લેયર જી પ્રો સંજ્ઞા, બરાબર, પ્રો. એન્ડ ત્યાર પછી અહીંયા એક્ઝેક્ટ અહીંયા સામે કાર્બન થર્ડ પોઝિશન પર અહીંયા OH આવે, તો એનું નામ થશે હાઇડ્રોક્સીપ્રોલિન. તો રબ કરી દઈએ યાર, સ્પેસ તો છે, યુઝ કરી લઈશું. આ બી રબ કરી લો કોમન. હાઇડ્રોક્સીપ્રોલિન થશે આ ભાઈનું નામ, જોઈ લઈએ. નેક્સ્ટ હાઇડ્રોક્સીપ્રોલિન એટલે કે અહીંયા OH ગ્રુપ લાગશે. ઓકે, વેઇટ. અને છેલ્લું છે ટ્રિપ્ટોન. શું છે? ટ્રિપ્ટોન ને ટ્રિપ્ટોફન. એ બી સિમ્પલ સ્ટ્રક્ચર છે, ખાલી રિંગ જ જોડવાની છે. તો ભાઈનું હાઇડ્રોક્સીપ્રોલિનનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હશે. રિંગ તો એઝ ઇટ ઇઝ NH ફોર્મમાં, અહીંયા હશે OH. ઓકે, અહીંયા હશે COOH, બરાબર. તો અહીંયા આ થશે હાઇડ્રોક્સીપ્રોલિન. શું નામ થશે? હાઇડ્રોક્સીપ્રોલિન. અને બધામાં ઓબ્ઝર્વેશન રાખજો કે અંદર એ COOH ની એક સંખ્યા 1 છે એન્ડ NH2 ની સંખ્યા 1, બંનેની એક સંખ્યા છે. એટલા માટે આ ભાઈઓ કેવા હશે? ન્યુટ્રલ, તટસ્થ હશે. જ્યારે એસિડિક અને બેઝિકમાં એસિડ હોય તો 2 COOH હોય અને બેઝિક હોય તો 2 NH2 હોય, બરાબર. તો આનું નામ થશે પ્રોલિન. એકદમ સિમ્પલ છે. હાઇડ્રોક્સીપ્રોલિન આવી ગયું. છેલ્લું સ્ટ્રક્ચર કંઈક આવું છે, એકદમ ઇઝી છે. એરોમેટિક રિંગ, બાજુમાં 5 મેમ્બર રિંગ, બરાબર છે. આમ એન્ડ એના આ રિંગ જોડાયેલી છે CH2 અને બાકીનું કમ્પાઉન્ડ એઝ ઇટ ઇઝ. ભાઈ બાકીનું કમ્પાઉન્ડ એટલે કે CHNH2 એન્ડ COOH આવું કમ્પાઉન્ડ છે, બરાબર. તો અને આ ભાઈનું નામ થશે ટ્રિપ્ટોફન. આ પણ બેઝ તટસ્થ એમિનો એસિડ છે. તો આ હતા એમિનો એસિડના બંધારણ. એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને ન્યુટ્રલ એમિનો એસિડ જોઈ લીધા, બરાબર. સિમ્પલ છે. એમિલ ફિશરે જળ વિભાજન કરીને જુદા જુદા પ્રકારના એમિનો એસિડ ફાઇન્ડ આઉટ કર્યા હતા. એમાં સિમ્પલ પહેલા આ જો આમાં આવે તટસ્થ એમિનો એસિડની વાત કરીએ તો કયા છે? એક છે ગ્લાયસિન, એલેનાઇન, લ્યુસિન, આઇસોલ્યુસિન, બરાબર. હવે એલેનાઇન માંથી વિસ્થાપન એટલે કે CH3 વાળું હતું એમાંથી વિસ્થાપન થઈને ફિનાઇલ એલેનાઇન બને છે, બરાબર. SH વાળું આવે તો સિસ્ટાઇન બને છે, મિથાઇલ આવે તો મિથિયોનિન બને, પ્રોલિન, આઇસોપ્રોલિન નહીં, હાઇડ્રોક્સીપ્રોલિન, બરાબર. આઇસોલ્યુસિન આવે છે એન્ડ ત્યાર પછી ટ્રિપ્ટોફન. તો આ હતા આપણા તટસ્થ એમિનો એસિડ. એન્ડ પેલા બે તો ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. એકદમ ઇઝી છે. 4 સંખ્યા વાળું જે છે, કાર્બનની સંખ્યા 4 ને 2 સંખ્યા વાળું, તો એને કયું છે? ગ્લુટામિક એસિડ. અને સીધું એક સંખ્યા કાર્બન હોય ને COOH હોય તો એસ્પાર્ટિક એસિડ. એકદમ સિમ્પલ છે. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ભાઈ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ સાથે, કોના? એમિનો એસિડનો આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહેજો અને આપણા લેક્ચરના મેક્સિમમ શેર કરો. ભાઈ સેકન્ડ યર BSc ના લેક્ચર આવશે, કન્ટિન્યુમાં આવે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ સુધી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.